હાલો દોસ્તો, કેમ છો? ઘણા સમયથી મેં વિડીયો હમણાંનો મૂક્યો નહોતો. અમે હવે કાલે સવારે નીકળવાના છે ટેનિસી જવા માટે, 2 ફેમિલી. તો થયું કે ચાલો ફરીથી હું ચાલુ કરું વિડીયો મૂકવાનું. અને 3 દિવસ માટે જવાના છીએ અમે. તો 3 દિવસનો હું જુદો જ્યાં ફરીશું અમે ત્યાંનો વિડીયો કરી અને તમને મોકલાવીશ. અમે ગેટલિનબર્ગ એકચ્યુઅલી જવાના છે ટેનિસીમાં. તો ચાલો, તો કાલે સવારે મળીશું, કારણ કે અત્યારે તો હવે બધા થાકીને સૂઈ ગયા છે પેકિંગ કરીને. હું એકલી જ જાગું છું, હવે હું પણ સૂઈ જાઉં છું. સવારે વહેલું 3 વાગે નીકળવાનું છે, કે સવારે વહેલું નીકળે એટલે જલ્દી થોડો રસ્તો કાપી લેવાય એટલા માટે. તો કાલે મળીશું આપણે. ત્યાં સુધી આપણે હવે રજા લઈએ, બરાબર? મળીશું કાલે સવારે. ઓકે, બાય. કોલ્ડ ડ્રિંક્સ જેવું પીવું હતું. ડોટરને કોફી પીવી હતી, કોલ્ડ કોફી. અને સનને શું લીધું? સુપર કોફી પ્રોટીન લીધું. અહીંયા આપણી જાતે જ બનાવી લેવાનું હોય છે. બકીઝમાં આવ્યા છે. આ બકીઝનો આખો મોટો સ્ટોર છે. જો બકીઝમાં થોડું હોલ્ડ કર્યું રિફ્રેશ થવા માટે. તમારે કશું ખાવું છે? કશું આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવું હોય તો મમ્મી પપ્પાને બકીઝના સિમ્બોલ જોડે ફોટો પડાવે છે અને વિડીયો કરે છે. મેક ધ વિડીયો ટુ. Thank you.
મોટી લાંબી લાઈન છે અહીં. સે માઉન્ટેન્સ પર સરસ વ્યૂ છે. રોડ બહુ જ ડેન્જર છે, બહુ સાચવીને જવું પડે છે, એકદમ શાર્પ ટર્ન છે જો, અને કેટલો બધો ઊંચો ટેકરો છે અને સામે ગાડી આવે તો બી એમ ખબર ના પડે. સ્પીડ લિમિટ ખાલી 20-25 ની છે અને આવા ઊંચા ઘર ટેકરા ઉપર હોય છે, એકદમ જ ખાડો આવે, એકદમ જ હિલ આવે. આ ઘર છે પણ ઘર શોધતા નાકે દમાઈ ગયો. એટલા શાર્પ ટર્ન ઉપર એક ટેકરા પર છે. અમે એકલા જ છે, જાણ જંગલમાં મૂકી દીધા હોય એવું લાગે છે. અને બધાને રેસ્ટરૂમ જવું છે, દોડ્યા છે ફટાફટ અંદર. ઘર શોધવામાં જ અડધો કલાક થઈ ગયો અમારે તો. જો આજુબાજુ બધું નીચે ટેકર્યો જ છે, દેખાય છે જો. બિલકુલ કાચો રોડ કહેવાય ને, એવો કાચો સિંગલ પટ્ટી, નો ટર્ન. યુ ટર્ન મારવો હોય તોય ના વાગે તમારે ઘર, જ્યાં સુધી કોઈનું ના દેખાય. અને આજુબાજુ ટેકર્યું છે. તમે અહીંયા જોયું, અહીંયા છે ને બેર્સ બહુ જ છે, એટલે આ લોકોએ જે ટ્રેશ કેન હોય આપણું કચરો જે નાખવાનો હોય એને બી નેટની અંદર રાખ્યું છે, કારણ કે રાત્રે એની સ્મેલથી જે બેર અહીંયા ફરે છે એટલે થોડું રિસ્કી છે. એકલ દોકલ આપણે ચાલી નીકળાય નહીં, અહીંયા બેર ફરતા હોય છે. આપણે સ્ટ્રેસમાં જે કચરો નાખીશું એ બધો જ રાત્રે એ લોકો આવીને ખોતરે નહીં, એને લઈ ના જાય, એટલે આ રીતે એને લોક રાખ્યા છે. જો જાળીની અંદર મૂકેલા છે જોઈએ, કારણ કે અહીંયા ખરેખર બેરનો બહુ ખતરો છે, એટલે સાચવીને રાત્રે વોક કરવા જવાય નહીં એમને ગાડી વિના. સ્ટેપમાંથી ઉપર આવવાનું છે આ રીતે. કિચન ને બધું ઉપર જ છે, કિચન છે ઉપર, 2 ડાઇનિંગ ટેબલ છે, બહારનો વ્યૂ છે. અહીંયા એક કોમન કિચન છે, વોશર એન્ડ ડ્રાયર છે, એ બી 2 આપેલા છે. કોમન ટોયલેટ છે. હજી ઉપર બેડરૂમ છે ને જી, એ કેવી છે જોજો. એવું છે, બહારનો બાલ્કનીનો વ્યૂ છે. બીજી બેડરૂમ છે અહીંયા. હાઉસનો 2nd ફ્લોર છે, અને 2nd ફ્લોરથી અહીંયા વ્યૂ બહુ મસ્ત છે, જાણે હિલ સ્ટેશન પર. આ અહીંયા આપણે કોલોરાડોમાં
એક બીજી બેડરૂમ છે, બાલ્કની છે. ઉપર વચ્ચે 2 બેડરૂમ છે અને ઉપર બી એક રૂમ છે. એટલો સરસ વ્યૂ છે માઉન્ટેનનો. સન ને શેડ પડે છે, સન નીચે એનો શેડ પડે છે. બ્યુટીફુલ વેધર છે. ખુલ્લું જ બધા ચા પી રહ્યા છે. એક બેડરૂમ આ બાજુ છે, કિચન છે અહીંયા. બી 4 બેડ આ બાજુ છે અને 4 રાઈટ સાઈડ છે. ટોટલ 8 બેડરૂમ છે. ટોપ ઉપર કિડ્સ ઉપર રહેવાના છે, મિડલ એજવાળા વચ્ચે અને સૌથી ગ્રાન્ડ પેરેન્ટ્સ છે બધા છોકરાઓના, એ બધા નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. અહીં કશું છે જો સિલ્વર વેલીનું ડાઉનટાઉન છે. સિલ્વર વેલી ને સિવિયર વેલી, સોરી, મને એમ કે હવે અમે પિજન ફોર્ટ જઈ રહ્યા છે અહીંયાથી. ડાઉનટાઉન છે. એટલે અમે એક ઇન્ડિયન ટેસ્ટના રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છીએ. ટેસ્ટ ઓફ ઇન્ડિયા જેનું નામ છે. કારણ કે બહાર અમે એવી જગ્યાએ ઘર લીધું છે અત્યારે કે 30 મિનિટ્સનું ડ્રાઈવ કરીને જ નીચે અવાય છે. 30 મિનિટ સુધી ક્યાંય તમને કશું જ મળે નહીં એવી જગ્યા છે. આ જો બધા અહીંયા કેમ બેઠા છે ખબર નહીં. બધા ચેર નાખીને અહીંયા બેસી ગયા છે. કશું શું વ્યૂ બતાવે છે આઈ ડોન્ટ નો. બધા ચેર માર્કેટ છે. આઈ ડોન્ટ નો કેમ લાઈન છે અને બધા જ અહીંયા પાર્ક કરી અને ચેર લઈને બેઠા છે. કંઈક પરેડ છે કે શું છે. એન્ડ ધીસ સાઈડ, બોથ સાઈડ સમથિંગ હેપન હિયર. આઈ ડોન્ટ નો. બધા લાઈન કરીને બેસી ગયા છે ચેર લઈને. and it's a long line here. હવે હમણાં પૂછીએ અમે, અને બહુ જ લાંબી લાઈન છે, સખત લાંબી. આખો રોડ પેક છે. Taste of India is there. મારી રેસ્ટોરન્ટ આવી ગઈ છે, ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ત્યાં હવે અમે ડિનર કરવા માટે જઈ રહ્યા છીએ. ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે સારું છે. ગુજરાત આપણે વેજ ફૂડ મળી રહે સારી રીતે, ઇન્ડિયન ફૂડ, એટલે જમવાનો પ્રોબ્લેમ ના રહે. મારી પાછળ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. થઈ ગયા છે અને આ બધી જે લાઈન દેખાય છે જીપની છે. ખબર નહીં, એટલે જીપનું કંઈક છે શો જેવું, પણ બધા પોતાની જીપ પાર્ક કરી અને 2-3 કિલોમીટર લાંબી લાઈન છે અને બધા જીપ પાર્ક કરીને એ રીતે ઊભા છીએ ત્યાં આગળ સાઈડમાં બધા. અને અંદર બતાવું છું, આ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. સરસ બેડ્સના કર્ટેન કર્યા છે. જોઈએ ફૂડ કેવું છે. આપણે ઇન્ડિયાની જેમ ઉપવાસ ઉપર જો ઇન્ડિયનની છત્રીઓ લગાવી છે. નવરાત્રિ આવવાની નહીં ને નવરાત્રિની જેમ ઉપર બધી. હાય. સ્ટાઇલમાં જેમ ઝુમર લટકાવે, જેમ હાથી
બધાને બહુ ભૂખ લાગી છે, ટેબલ પર બેસી ગયા છે, ઝરૂખા મૂક્યા છે. હેલો એવરીબડી. દિયા તું આવવાની જ છું પહેલી જ, ગમે એટલું સંતાડીશ ને તોય યુટ્યુબ પર આવીશ. સબ્સિડી ચાર્જ આપી પછી તમે જે લીધું હોય ને એવું એની તમારી ડીશ ઉપરથી હોય નક્કી કરી દીધું હોય. તમારું બિલ $9 છે ધારો કે, અને 2 રોટલી આવશે એટલે 2 રોટલીના 2 એટલે 11. આમ ચાલે. તમે પેલો 2 રોટલી બોલો ને અહીંયા તમને અલગ અલગ વસ્તુ અલગ અલગ રેસ્ટોરન્ટ ના મળે, તો દરેક રેસ્ટોરન્ટમાં જશો એટલે મળશે જ. એટલે આપણે પ્યોર વેજ સ્પેશિયલ શોધવાનું. એપેટાઇઝર વેજ કે ભાઈ આપણે $12 એટલે 12 રૂપિયાનું થવું જોઈએ ખાવાનું એમ. આજે બ્રેડ નાન કોથીસ ગાર્લિક નાન છે, કાશ્મીરી નાન. I never heard about the Kashmiri naan. It's cashew raisins, a sweet naan. This is the sabji. I forgot to tell you. Can you do it without ice? Yeah, of course, no problem. Thank you. Sure. ના હું તો ખાલી કહું છું. ગાજર હલવા, રસમલાઈ, મેંગો ગુલ્ફી, કેસર, ઇલાયચી આઈસ્ક્રીમ એન્ડ રેની સોડા. ભાઈ તમને બધાને સબ્જી થોડીક આપો. આવી સબ્જી. પનીર ટિક્કા મસાલા અને બીજી વેજ કઢાઈ શું છે? વેજ કઢાઈ, વેજ કઢાઈ અને પનીર ટિક્કા મસાલા, ગાર્લિક કુલચા, નાન, રાઈસ એન્ડ જીરા રાઈસ એન્ડ દાલ ફ્રાય. બધા જમવા બેસી ગયા છે. સામે મેરીગો રાઉન્ડ છે, આખું ગેટલિંગબર્ગ સ્મોકી માઉન્ટેન જેવું દેખાય છે. સખત ગીરદી છે. જોવાનું જો આ રાયડો છે અંદર બધું હોય આમ લાઇટિંગ ને બધું. મેળામાં હોય એવું ને. ઉપર ઘર હોય ને પણ અહીંથી તો નહીં લાગતું ને મકાન લાઈટ એકલી દેખાય. જી દેખાય છે? જો જો એ આ જો જો હા જો એ આ પિજન ફોર્ક Look, it's a joke. એ છે Alpine coaster. ખાલી મોલ છે આ પિજન ફોર્સ નું અલ્પાઇન કોસ્ટર એટલે આખું તમને માઉન્ટેન્સ દેખાય ટાઈપ. પેલા એમાં અંદર પેલું રાઈડ જેવું કોલોરાડોમાં ખબર છે ગયેલા? કોલોરાડો જેવું ગયેલા ત્યાં એસ્પેનમાં. આ પિજન ફોર્સ તો અહીંયા છે. એ તો resort આરવી માઉન્ટેન ઉપરથી આખી રાઈડ આવે છે. બેસીને This is the નીચે Gold આવે Coast. બધા. Mummy, this is the different. યાર ડિફરન્ટ છે પણ જો એ નીચે આખો જો ડાયનાસોર પાર્ક જેવું છે. હા ત્યાં આમ સામે લખેલું ને